વાવ થરાદના ઢીમાથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા પહોંચી ધાનેરા. ખેડૂતોને થયેલા અન્યાય અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે યોજાયેલી આ જન આક્રોશ રેલી ધાનેરા પહોંચી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ધાનેરામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ધાનેરાના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. લાલ ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી વચ્ચે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ભરતી કૌભાંડ સહિતના મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. ધાનેરા શહેરમાંથી પસાર થઈ આ યાત્રા ડીસાના ટેટોડા સહિત દાંતાવાડી થઈ અમીરગઢ પહોંચશે. વાવ થરાદના ઢીમાથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા પહોંચી ધાનેરા. ખેડૂતોને થયેલા અન્યાય અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે યોજાયેલી આ જન આક્રોશ રેલી ધાનેરા પહોંચી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.